સાહેબ, અહીંયા જે સફીક એસ્ટેટ ચાલી કહેવામાં આવે છે અને અહીંયા વર્ષોથી લોકો રહેતા હતા. પાણીની સમસ્યા બહુ સારી હતી કે એવી નહોતી, પણ જ્યારથી આ આરસીસીનું જે કામ થયું છે અને એના પછી જે કોણ જાણે શું પરિસ્થિતિ થઈ છે કે લોકોને ત્યાં અહીંયા ગંદુ પાણી આવે છે. એટલે ખાસ કે જૂના મકાનો વાળા જે જગ્યા છે ત્યાં એવી પરિસ્થિતિ છે. એમાં અમારા પીયુબેન કરીને છે, કલીબેન કરીને છે. પાણીની બેન પેલી બોટલો બતાવો કે કેવું પાણી આવે છે. એકદમ ગંદુ પાણી આવે છે કે જે પીવા લાયક પણ નથી હોતું, કે જે આપણે વપરાશ માટે પણ નથી લઈ શકતા, એટલું ગંદુ પાણી એમાં આવે છે. કેટલા મિનિટ સુધી આવે છે આ? એ સવારે 6 વાગ્યાથી આવે છે, 8 વાગ્યા સુધી આવું જ પાણી આવે છે. તો મોટર તમારે વધારે ચાલતી હશે એટલે બિલ તો વધારે આવતું હશે. બિલ પણ વધારે આવે છે, અમારે બિલ પણ વધારે આવે છે કે જ્યાં સુધી ચોખ્ખું પાણી ના આવે ત્યાં સુધી અમારે મોટર સતત ચાલુ રાખવી પડે છે. કલીબેન, તમે શું કહેવા માંગો? તમારે આવી પરિસ્થિતિ? આ જ પરિસ્થિતિ છે. 2-2.5 મહિનાથી આ જ રીતે પાણી આવે છે ગંદુ. મોંમાં નથી નાખી શકતા. હવે એના માટે તમે ફરિયાદો લખાઈ કોર્પોરેશનમાં, પાણી ખાતામાં? ના, અમે નથી હજી લખાવી. બરાબર. આજે સવારે પાણીનું ટેસ્ટ લેવા આવ્યો હતો જે અધિકારી હતો, એને મને મેસેજ એવું કરે છે કે તમારે ત્યાં પાણી ઓકે છે, સારું આવે છે. તો એના માટે પાણીની બોટલ સુધી પાણી ગંદુ આવ્યું છે. ક્યાં છે પાણીની બોટલ? બીજી પણ હતી ને? બીજી અહીંયા ભાઈ પાસે 8 વાગ્યા સુધી ગંદુ પાણી આવ્યું છે. આ 2 ઘંટની સવારની પોઝિશન આવી છે કે આવું પાણી ગંદુ આવે છે. એટલે એના માટે સરકારે આગળ પગલાં લેવું છે. અને અમિતભાઈ, તમે આજે એક અભિયાન ચલાવ્યું હતું ગંદુ પાણી માટે જમાલપુર વોર્ડ વિસ્તારમાં, એના માટે તમે બતાવશો? અભિયાન તો સર અત્યારે પણ ચાલુ છે અને આવનારા સમયમાં મને અંદેશો છે કે એક મોટો રાફડો ના ફાટે, કારણ કે જે એક્સપેરિમેન્ટ જમાલપુર વોર્ડની અંદર થાય છે, જે નવી જાતની મટીરિયલની પાઇપો નાખવામાં આવી છે, એ બહુ મોટો અંદેશો મને લાગે છે કે અમદાવાદના કોઈ પણ વોર્ડમાં નહીં, ખાલી જમાલપુરમાં જે લાઈન નાખે છે અને એ 3 વર્ષનો કોન્ટ્રાક્ટ હતો, હજુ 3 વર્ષ પૂરા નથી થયા અને સમસ્યા હલ નથી થઈ. અહીંયા 4 મહિનાથી આ આરસીસી નાખ્યા પહેલા તો નિરીક્ષણ કરવાવાળા અધિકારી આવ્યા છે ને, ગટરને પાણીની લાઈન ચેક કરી હશે, લાઈનો નાખી હોય. હવે એ નિરીક્ષણ કઈ રીતે કર્યું ને કઈ રીતની લાઈન નાખી કે 4 મહિના થયા, હવે આરસીસી આ ખોદવાનું પાછું. કોન્ટ્રાક્ટ, કમિશન અને કરપ્શન આ ચાલી રહ્યું છે. આ એવું અધૂરું કામ મૂકે છે ક્યાંક ને ક્યાંક, એક એવું ખામી મૂકે છે કે આ લોકોને પાછો કોન્ટ્રાક્ટ મળે, પાછું ખોદવાનું કામ મળે અને થોડાક ટાઈમ માટે પ્રેશર તમારી પાસે જેમ આયા અધિકારી, તો પ્રેશર છે ને ફૂલ કરી નાખે છે સવારમાં. એટલે એ જયારે જે દિવસે એ આવવાના હોય ને એ દિવસે પ્રેશર ફૂલ કરી નાખે. જમાલપુરમાં એવા અનેકો દાખલા મેં સોલ્વ કર્યા છે કમિશનર સાહેબને અરજી કરીને કે જે દિવસે આ લોકો આવે છે ને, હવે આ તમારી સમસ્યાનું આનું નિરાકરણ એ જ છે કે કમિશનર સાહેબ આ લોકોને સસ્પેન્ડ કરે, કાં તો આ લોકો પર કાર્યવાહી દબાણ કરે, તો પછી આ લોકો વ્યવસ્થિત કામ કરશે. સાહેબ, આપ આરટીઆઈ માહિતી અધિકારી તરીકે આપ જે સેવા આપી રહ્યા છો કોર્પોરેશનમાં, તો હવે એના માટે આપણે શું રણનીતિ હશે? આ મારી જે સમસ્યા અહીંયાની જે છે એના માટે રણનીતિ તો સર એક જે આપણે સંવિધાનિક પ્રોસેસ હોય છે, કાયદાની દાયરામાં રહીને આપણે પહેલા તો ઇજનેર અધિકારીને આપણે ફરિયાદ કરશું ને પછી આગળ કામ નહીં કરે તો પછી એ લોકોને સસ્પેન્ડ કરવાની માંગ કરશું, કારણ કે એ એમની જવાબદારીપૂર્વક કામ નથી કરતા. અને હકીકતમાં અત્યારે આપને મેં લગભગ આપના ન્યૂઝમાં ની બીજા ન્યૂઝમાં મેં આપ્યું હતું, કોઈ કંઈક 54 કરોડ રૂપિયા પાસ થયા હતા 43 સોસાયટીના. તો એ 43 સોસાયટીમાં રાયખડનો બી તમારો હિસ્સો છે, સમાવેશ છે આવી સોસાયટીઓનો. તો એ પૈસા ખર્ચો થઈ ગયો છે પણ સમસ્યાનું સમાધાન ને ખરાબ પાણી અને ગટરની લાઈનને લઈને તો એ પૈસા ખોવાઈ ગયા. એના પહેલા 37 કરોડ ગટરમાંથી માટી કાઢવાના જમાલપુરમાં વાપર્યા 5 વર્ષમાં. ખાલી માટી કરોડ, ખાલી માટી કાઢવાના 37 કરોડ. એના સિવાય અલગ અલગ વોટર પોલ્યુશન પ્રોજેક્ટના કંઈક 300 કરોડના અને અમુક તો કમિશનર સાહેબે બજેટ ફાળવ્યા. એટલે છેલ્લા 5 વર્ષના તમે ડેટા ઉપાડો ને અલગ અલગ તો કરોડો રૂપિયાનું બજેટ છે ખાલી કચરામાં. માટી કાઢવા ગટરમાંથી, પછી પાણીની લાઈન ચોખ્ખી કરવા, સારી કરવા, ડ્રેનેજ લાઈન સારી નાખવા, એના માટે જ કરોડોનું બજેટ ફાળવ્યું છે છેલ્લા 5 વર્ષમાં. આ તો હું તો ઉપર મૌખિક વાત કરું છું. કાલની મારી જે વિડિયો વિઝન મેં ભાટિયા બોલ, કોઠી મોહલ્લામાં અને પાછળ જાંબુડી ડેલોનમાં ત્યાંની પણ મેં આપણે મોકલી છે. તો ત્યાં આવી આનાથી ભયાનક પરિસ્થિતિ છે કે ત્યાં બાળકો બીમાર થઈ ગયા છે. તો આના માટે જે શું છે સમાજ માટેનું શું થશે? આના માટે આવા દિવસમાં આવી સમસ્યાનો હલ નહીં થાય તો? સર, એવું છે કે હાલમાં અમદાવાદમાં એવી વાતો વહેતી થઈ છે કે જેટિંગ મશીન અમદાવાદની અંદર સૌથી વધુ જમાલપુરમાં વપરાય છે.
છેલ્લા 2-4 મહિનામાં હા. આખા જમાલપુર, ખાનપુર, મિર્જાપુરમાં રોજ એટલે જેટિંગ મધ્ય મશીન ઝોન વપરાય. સેન્ટ્રલ વિભાગમાં. સેન્ટર વિભાગમાં અને જમાલપુરમાં તો જમાલપુર વોર્ડ જેમાં ખાનપુર, મિર્જાપુર, રાયગઢ આપણું આવી ગયું, એમાં તો રાફડો ફાટ્યો છે પાણીની સમસ્યાનો. હું પોતે નથી વિચારી શકતો કે હું ક્યાં ક્યાં જાઉં. આ કોર્પોરેટર જે જીત્યા છે ને એ લોકો પણ ખાલી રીલ બનાવી અને ફોટો પડાવીને ઘરે જતું રહેવું, બસ એટલે આટલું જ એ કામ. લોકો સોશિયલ મીડિયા પર ચાલી રહ્યા છે. એ લોકો એમ સમજે છે જમીની લેવલ પર નથી કામ કરતા. કામ એટલે કે એ લોકો કેવું કરે છે, જાણે હવે હું છું, હું સોશિયલ વર્કર, હું જઈને અરજી આપું તો એ લોકો જઈને ખાલી અરજી આપીને રીલ ચલાવે. બરાબર. તો તમારે તો કામ કરાવવું જોઈએ. કામ અધિકારી ન કરે, કોન્ટ્રાક્ટર કમિશન ખાય, ગફલો કરે, તો તમે એને ઉજાગર કરો. એક કઈ કોર્પોરેટર કેમ અધિકારી વિરુદ્ધ બોલતા નથી? ચલો આટલી સમસ્યા આ બેનને બધાની સમસ્યા છે અને તમે મારી સાથે આખા જમાલપુર વોર્ડમાં ફરો, બધે સમસ્યા છે. તો સમસ્યા હોય કેમ હોય? કેમ કે અધિકારી કે કોન્ટ્રાક્ટર કામ બરાબર ના કરે એટલે હોય સમસ્યા. તો પછી આ લોકો બોલતા કેમ નથી? ચારે કોર્પોરેટર એક બી અધિકારી કે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ તમે ક્યાંય વિડીયોમાં બોલતા જોયા? ખાલી રીલ બનાવવું ને બસ હસતે રહે ને ગાયન મૂકી દેવા, આ તો કઈ તમારી રીત છે? આવી રીતના તમે રાજનીતિ કરશો? આ લોકો મા બહેનો હેરાન છે. આ ગંદુ પાણી પીશે, આ લોકોને સ્વાસ્થ્યના સાથે આટલો મોટો ખિલવાડ થઈ રહ્યો છે. આ ખાલી તમારી વસ્તી નહીં, આખા જમાલપુર, ખાનપુર બધે આ તકલીફ છે. અમિતભાઈ, બીજું એક મેં અહીંયાના કોંગ્રેસના જે પ્રમુખને પણ ફોન કર્યો તો એમણે મારો ફોન ના ઉપાડ્યો. કેટલાક કોર્પોરેટરને ફોન કર્યો તો ફોન નહીં ઉપાડતા. કે મારું જ્યારે એ લોકોને ખબર પડી ગઈ કે આ પત્રકાર એટલે કંઈ સમસ્યા હોય છે, તો આ લોકોને શું ખાલી ચૂંટણી લડીને જીતીને ખાલી 5 સાલ જલસા કરવા માટે આવે છે? શું એ લોકોનું શું આમના કંઈ શું છે આમના માટે? આ લોકો જે હિન્દુ મુસ્લિમની દેશમાં જે રાજનીતિ ચાલુ છે ને એમાં મુસ્લિમ સમાજને બરગલાવવાનું કામ કરે છે. આ લોકો એક જ વસ્તુ કહે છે, બીજેપીને હરાવી છે, બીજેપીને હરાવી છે, બીજેપીને હરાવી છે. અને એ લોકોને મુસ્લિમ સમાજના લોકોમાં એક બેહાડી દે છે ઇલેક્શનના ટાઈમમાં. એમાં અનેકો લોકો જે અમારા જેવા સામાજિક કામ કરવાવાળાને જેને 5 વર્ષથી જે વખાણ કરતા હોય ને એ અમારો એ ટાઈમે છે ને અમારે સમર્થન કરવાની જગ્યાએ ચૂપચાપ એ લોકોના ટેબલ લગાડશે. એટલે આવી રીતના જે ઈમાનદાર વ્યક્તિની છે ને એ લોકો આગળ લાવવાની કે પછી પ્રયત્ન નથી કરતા, એટલે આવી પરિસ્થિતિ આપણા સામે આવનારા સમયમાં પણ રહેશે જ જો આવા લોકો હશે. અમારા અરવિંદભાઈ છે. અરવિંદભાઈ, કયા કયા વિસ્તારમાં પણ ફર્યા હતા? રાયગઢ, ભાટિયાપોળ, કોટી મહેલનો સૈનિક ચાલી, જામુડાનો રહેલો, અમીર ફ્લેટ, તાજ ફ્લેટ, બંગાળી ફ્લેટ, ચારે બાજુ એક જ પોઝિશન સેમ ટુ સેમ છે. નવી પાણીની લાઈનો નાખી છે, એમાં પીવીસી પાઇપ પેલી વાપરી છે બ્લુ કલરની, દબાઈ જાય કે જે દબાઈ જાય છે ને અત્યારથી તૂટે છે, ચાલુ નથી થઈ, પહેલા તો તૂટી ગઈ છે, કાણી થઈ ગઈ છે. તો હવે કેવી રીતે કામ કરવાનું, એ કેવી રીતે પાણી લેવાનું એવી સમસ્યા છે. ટાંકીની અંદર પાણી નાખવાનું કે મોટરમાં ચડાવવા માટે એનો કોઈ એ જ નથી એમની પાસે.